સવારના 10 વાગ્યા સુધી બ્લેન્કેટ ઓઢીને ફરવાનું હતો અને પછી જેકીને નવડાવવાનું હતું. પણ વચમાં આ ટકલું આવી ગયું. પહેલા મને નવડાવ્યું. આ જેકુ ને ટકલું બેને નવડાવી દીધા એક સાથે, પણ આ ટકલું સીધો ક્યાં રે, મારી લિપસ્ટિક લઈને ભાગ્યો. પછી તો એને મેં લિપસ્ટિક લગડાવી દીધી ને અમે સીધો રોડ પકડ્યો. મારે ને જેકીને વાડી આંટો મારવા જવાનો હતો. જેકી લીધી એની સાયકલ ને મારે તો મારા પગ. પહોંચી ગયા વાડીએ. પછી આ સોવાની ખુશ્બુ લઈ અને પાછા રિટર્ન. ઘરે નહીં, જેકીની ફૂઈના ઘરે. હું ને જેકી વાડીથી હાલીને આવ્યા એટલે એનર્જી થઈ ગઈ હતી પૂરી. જેકીની ફૂઈ સરસ મજાની પાણીપુરી ખવડાવી. પછી એનર્જી ડબલ કરી અને રિટર્ન ઘરે. ઘરે આવીને અમારે આ થેલા પેકિંગ કરવાના હતા અને આ બધું પેક કરી અને આજે રિટર્ન મુંબઈ જવાનું હતું. અમારે 2-4 દિવસ ગુજરાત રોકાવાનું હોય ને એમાં 2 દિવસ પેકિંગમાં જાય ને 2 દિવસ ટ્રેનમાં જાય. 1 વીકનું સફર પૂરું.